સાપને જોઈને ભલભલા લોકો ડરી જતા હોય છે, પરંતુ એક વ્યક્તિ છે જેમણે સાપને મિત્ર ગણીને બચાવવાનું અભિયાન છેડ્યું છે। વાત છે જૂનાગઢના મનસુખ પનારાની। મનસુખ પનારા શિક્ષણવિદ છે, છતાં તેમણે સાપ પકડવામાં મહારત હાંસલ કરી છે। 2 વર્ષ પહેલા નિવૃત્ત આચાર્ય મનસુખ પનારા છેલ્લા 20 વર્ષથી આ સાપ પકડવાનું કામ કરે છે। આસપાસના ગામોમાંથી ફોન આવે કે સાપ આવી ગયો એટલે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના તેઓ પહોંચી જાય અને સાપને પકડીને સલામત સ્થળે છોડી મૂકે। તેમના પુત્ર અને પુત્રી પણ સાપ પકડવામાં એક્સપર્ટ છે। તેમનું માનીએ તો સાપ ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે। ઊભા પાકને નુકસાન કરતા ઉંદરને તે ખાઈ જતા હોય છે। તો મુખ્ય ઝેરી સાપને આપણે ઓળખી લઈએ તો તે ઘણા ઉપયોગી છે। સાપને મારવા ન જોઈએ। સાપનો મુખ્ય ખોરાક ઉંદર છે। ઉંદરને ખાઈ અને આપણો પાક બચાવે છે, એટલે ખેડૂતનો મિત્ર છે। તો 2 દાયકા પહેલા સાસણ અને અન્ય સ્થળે પ્રકૃતિ શિબિરમાં ભાગ લેતા મનસુખ પનારાને સાપ પકડવાની પ્રેરણા મળી। તેમણે આજ દિન સુધીમાં 1260 સાપ પકડી પાડ્યા છે। તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કુલ 50 જાતના સાપ જોવા મળે છે, જેમાં માત્ર 4 જ જાતના સાપ ઝેરી હોય છે। કાળોતરો, કોબરા, ખડચિત્રો અને ફુરસાજ ઝેરી સાપ છે। મનસુખ પનારાના મતે ઝેરી સાપને પકડવા ખાસ સ્ટિકનો ઉપયોગ થાય છે, જ્યારે બિનઝેરી સાપને પકડવા તે હાથથી જ તેને પકડી લે છે। મને આ સાપ પકડવાની પ્રેરણા હું પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં સાસણ, જૂનાગઢ, સક્કરબાગ વગેરે સ્થળે જતો અને ત્યાંથી મને સાપ પકડવાની પ્રેરણા મળી અને ધીમે ધીમે મેં 1-2 સાપ પકડ્યા પછી મારો ડર ઓછો થઈ ગયો અને મેં આ સાપ પકડવાની શરૂઆત કરી અને આજથી 20 વર્ષથી હું આ સાપ પકડવાની સેવા કરું।